ચલો, ફાઇનલી piecemeal distribution of cash among partners financial account ની અંદર ગઈકાલે આપણે બધી જ મેથડ ના સ્ટેપ્સ લખી ગયા, બંને મેથડ ના. આજે એમાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ સરપ્લસ કેપિટલ મેથડ. આજે આપણું ફર્સ્ટ બેઝિક છે, એટલે એકદમ બેઝિક સમ શીખવાડશું, જેથી ગઈકાલે જે સ્ટેપ લખ્યા એની એપ્લિકેબિલિટી ને ચેક કરી શકાય કે બે કઈ રીતે આપણે એપ્લિકેબલ કરવાના. પેજ નંબર 35 બીએસઆર ની અંદર સમ નંબર 1 આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હા, થોડી વાર પછી થઈ જશે ઠીક. ઓકે, ચલો ક્વેશ્ચન વાંચી લઈએ. A, B and C were partner sharing profit in the ratio 1/2, 1/4, 1/4. Their balance sheet that date was as follow. બેલેન્સ શીટ ની અંદર આપણે અસેટ સાઈડ ખાલી કેશ એન્ડ બેંક આપ્યું હોય તો ધ્યાનમાં લેવાનું, બાકી કઈ કામનું નથી. અહીંયા ડાયરેક્ટ અસેટ્સ જ આપી છે 40,000 ની. એની સામે આપણે લાયબિલિટી પેડ કરવાની છે. લાયબિલિટીમાં ક્રેડિટર છે 14,000. કેપિટલ આપી છે ABC ની. અસેટ્સ રિયલાઇઝ 34,000. બધી અસેટ્સ આપણે સેલ કરી 34,000 મળ્યા. વિચ વોઝ રિયલાઇઝડ ઇન 3 ઇન્સ્ટોલમેન્ટ. જો 34,000 મળ્યા પણ એક સાથે નહીં મળે, અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટમાં પૈસા મળશે ને જે ઇન્સ્ટોલમેન્ટ આવશે એને આપણે વેચતું જવાનું છે. તો જે 34,000 મળ્યા એ 3 ઇન્સ્ટોલમેન્ટમાં મળ્યા. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં 14,000, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટમાં 10,000 અને થર્ડ ઇન્સ્ટોલમેન્ટમાં 10,000. લાસ્ટમાં આપણને કીધું છે પ્રિપેર અ સ્ટેટમેન્ટ શોઈંગ piecemeal distribution of cash. piecemeal distribution of cash નું સ્ટેટમેન્ટ બનાવો. બટ એ બનાવતા પહેલા જ્યારે આપણે સરપ્લસ કેપિટલ મેથડ થી સમ કરતા હોય તો વી હેવ ડુઈંગ 3 સ્ટેપ્સ. 3 સ્ટેપ્સ આપણે કરવા પડશે જે ગઈકાલ આપણે લખી ગયા. સ્ટેપ સ્ટાર્ટ કરતા પહેલા અહીંયા એક ટ્વિસ્ટ છે એ સમજી લો. ચલો, 3 પાર્ટનર આપ્યા છે આપણને. પાર્ટનર A, જેમ B, જેમ C. 3 પાર્ટનર્સ ઇઝ ગિવન. નાઉ હવે એનો P&L રેશિયો આપ્યો છે, બટ જુઓ તમે P&L રેશિયો પ્રોપર ફોર્મમાં છે. જુઓ તો રેશિયો નો મતલબ શું થાય? ડિનોમિનેટર સેમ હોય, છેદ સરખા હોય. તો અહીંયા છેદ સરખા છે. A નો રેશિયો છે 1/2, આનો રેશિયો છે 1/4, આનો રેશિયો છે 1/4. તો આ સરખો નથી ભાઈ. ભૂલથી તમે 1:1:1 લઈને આવ્યા તો ખોટું પડશે. અહીંયા નીચે ડિનોમિનેટર સરખા કરવા પડે પછી જ રેશિયો સરખો થાય. તો અહીંયા નીચે 2 છે તો અહીંયા મારે 4 લાવવા પડે. તો મતલબ હું શું કરીશ? બંને સાઈડ 2 વડે મલ્ટીપ્લાય કરીશ. એટલે મારો ફાઇનલ રેશિયો શું આવશે? 2:1:1. આટલું સમજાવું પહેલા બધાને? યસ ઓર નો? સે યસ ઓર નો? આ પહેલો ટ્વિસ્ટ હતો આપણો. રેશિયો જ્યારે બરાબર પ્રોપર ફોર્મમાં ના હોય તો આપણે એને પ્રોપર ફોર્મમાં કન્વર્ટ કરવો. ક્લિયર? ઓકે, ચલો રેશિયો નો પોઈન્ટ પૂરો થયો. હવે ગઈકાલ વાળા આપણા 3 સ્ટેપ્સ, બધાનું ધ્યાન અહીંયા, હમણાં ગણતા નહીં, સાથે સાથે હું તમને ટાઈમ આપું છું. ચલો, સૌથી પહેલો સ્ટેપ 1. સ્ટેપ 1 ગઈકાલે આપણે લખાઈ દીધું. શું સ્ટેપ 1 હતો આપણો? કેપિટલ ફેક્ટર. પહેલો સ્ટેપ આપણે કયો ફાઇન્ડ કરવાનો સરપ્લસ મેથડમાં? કેપિટલ ફેક્ટર. તો કરી નાખીએ ફાઇન્ડ. સૌથી પહેલા પાર્ટનર A:B:C. એની અંદર સૌથી પહેલો સ્ટેપ આવશે એક્ચ્યુઅલ કેપિટલ. તો તમે જુઓ એક્ચ્યુઅલ કેપિટલ બેલેન્સ શીટમાં આપી હોય એ તો એની કેપિટલ કેટલી આપી છે? એક્ચ્યુઅલ કેપિટલ છે 10,000, 10,000, 6,000. આ એક્ચ્યુઅલ કેપિટલ છે. એને આપણે ડિવાઈડ કરશું P&L રેશિયો વડે. જો હવે P&L રેશિયો કયો લેવાનો? આપણે જે સુધારીને પ્રોપર ફોર્મેટમાં લખ્યો હોય એ. તો અહીંયા P&L રેશિયો છે 2:1:1. ડિવાઈડ કરી દો તો અહીંયા આવશે 5,000, 10,000, 6,000. આ જે જવાબ આવ્યો એને કહેવાય કેપિટલ ફેક્ટર. પહેલો સ્ટેપ પૂરો. સમજમાં આવ્યું બધાને? યસ ઓર નો? કોઈ લોજિક નહીં,
एक्चुअल कैपिटल लखी लो, P&L रेशियो वडे डिवाइड करी दो, जे जवाब आवे एने कहेवाय कैपिटल फैक्टर। હવે એક વસ્તુ બીજી યાદ રાખો કે કેપિટલ ફેક્ટરને આપણે ક્યાંય યુઝ કરવાનો નથી, ક્યાંય એટલે ક્યાંય નહીં, આખા સમમાં કેપિટલ ફેક્ટરને ક્યાંય યુઝ કરવાનો નહીં, જસ્ટ એને બેઝ લેવા માટે આપણે ફાઇન્ડ કરવો છે। હવે આના આધારે આપણને ખબર પડશે કે કોની કેપિટલને બેઝ લેવો, જેનો મિનિમમ કેપિટલ ફેક્ટર આવ્યો હોય એને બેઝ લેવાનો। તો આપણો બેઝ કયો બનશે અહીંયા? આટલું ખબર પડી ને બધાને? કોઈને કઈ ના ખબર પડી હોય તો પૂછી લેજો। હવે આટલા બધામાં મિનિમમ કેપિટલ કેટલી આવી? તો કે ભાઈ મિનિમમ કેપિટલ એ ની આવી, કેટલી? 5000। એનો મતલબ આપણો બેઝ કોણ બનશે? એ, બરાબર, એ આપણો બેઝ બનશે। હવે આનું કામ પૂરું, આને આપણે હવે બીજે ક્યાંય યુઝ નથી કરવાનું, એટલે ભૂલથી કેપિટલ ફેક્ટર લઈને પ્રોપોર્શનેટ કેપિટલ શોધીને ના આવતા રહેતા। કેપિટલ પ્રોપોર્શનેટ કેપિટલ તો આપણે આને જ ધ્યાનમાં લઈને શોધવાની, ખાલી બેઝ લેવા માટે કેપિટલ ફેક્ટર શોધ્યું। હવે આવશે સ્ટેપ 2। સ્ટેપ 2 છે આપણી પ્રોપોર્શનેટ કેપિટલ। પ્રોપોર્શનેટ કેપિટલ, બરાબર। તો અહીંયા તમે લખી શકો કોને આધાર લેવાનો છે? એ ને। તો તમે લખી શકો ટેકન એસ કેપિટલ એઝ અ બેઝ। એની કેપિટલ ને આધાર તરીકે લેતા। હવે સિમ્પલ, એની કેપિટલ ને બેઝ લેવાનો છે તો મૂકતા જાઓ। શું મૂકવાનું? ટ્રાયેંગલ પદ એ છે એ બે ભાગે કેટલી કેપિટલ લાવે છે? નોટ અ 5000, આ તો કેપિટલ ફેક્ટર છે, ઉપરની કેપિટલ ધ્યાનમાં લેવાની, એટલા માટે મેં આ લાઈન દોરી દીધી જેથી ભૂલ ના પડે। તો જે એ છે એ બે ભાગે 10000 લાવે છે, તો જે બી છે એ એક ભાગે કેટલી લાવશે? આ થઈ ગઈ બી ની કેપિટલ। એવી જ રીતે હવે એ ને બેઝ લઈને સી ની શોધવાની। તો એ છે એ બે ભાગે 10000 લાવે છે, તો જે સી છે એ એક ભાગે કેટલી લાવશે? ચલો, એ ની કેપિટલ બી ની આવી જશે, સી ની આવી જશે, એ ના આધારે લીધો છે એટલે એ ની કેપિટલ શોધવાની જરૂર નથી। કહો તો ફટાફટ। તો 5000। બી એ કેટલી લાવવાની જરૂર છે? જો એ બે ભાગે 10000 લાવતો હોય તો બી એ એક ભાગે 5000 લાવવી પડે, અને સી એ પણ એક જ ભાગ છે એટલે એને બી 5000 લાવવી પડે। તો આપણી પ્રોપોર્શનેટ કેપિટલ શું આવી ગઈ? પ્રોપોર્શનેટ કેપિટલ ઇઝ ઇક્વલ ટુ એની જે બેઝ લીધો હોય એની પ્રોપોર્શનેટ કેપિટલ એ એની કેપિટલ ખુદ જ આવે, એટલે એની 10000, બી ની 5000 અને સી ની 5000। જોઈ લો, પ્રોપોર્શનેટ કેપિટલ આપણા રેશિયોમાં આવી જશે। મતલબ આટલી કેપિટલ લાવવાની જરૂર હતી, પણ તમે જોઈ શકો છો અહીંયા ત્રણે લાયા છે અલગ અલગ। એને તો 10000 લાવવાના જ હતા, મિનિમમ એની છે। બી ને લાવવાના હતા 5000, પણ એ લાવ્યો છે 10000। તો હવે જયારે આનું લોજિક શું છે આની પાછળનું, સરપ્લસ મેથડ નો બેઝ શું છે? તો એ આ છે ભાઈ, કે જે વધારે લાવ્યો છે એને પહેલા પૈસા પાછા મળવા જોઈએ। એ મિનિમમ લાવ્યો છે, બે ભાગ લઈને 10000 લાવ્યો છે, તો એના પ્રમાણે બી ને 5000 લાવવા પડે, પણ બી 10000 લઈ આવ્યો છે। સી ને બી 5000 લાવવા પડે, પણ એ 6000 લઈ આવ્યો છે। તો હવે એના આપણે એ પ્રમાણે કેપિટલ રિડીમ કરવાની છે। એટલે સ્ટેપ 2 ફાવે કે ના ફાવે બધાને? જસ્ટ પહેલા કેપિટલ ફેક્ટર શોધ્યું, જેની મિનિમમ કેપિટલ આવી હોય કેપિટલ ફેક્ટર એને બેઝ લીધો, એના બેઝ ના આધારે બાકીના બે ભાગીદારની પ્રોપોર્શનેટ કેપિટલ શોધી ટ્રાયેંગલ ફોર્મ્યુલા બનાવીને। અને હવે આપણો આવશે સ્ટેપ 3, એ છે સ્ટેટમેન્ટ શોઈંગ સરપ્લસ કેપિટલ। અહીંયા તમારે એક સ્ટેટમેન્ટ ડ્રો કરવાનું છે, સ્ટેટમેન્ટ શોઈંગ સરપ્લસ કેપિટલ। એ બી સી તમે વ્યવસ્થિત સ્કેલથી ડ્રો કરજો। પર્ટિક્યુલર એ બી સી ત્રણેયનો રેશિયો અહીંયા લખી દેવાનો ઉપર 2:1:1। ક્લિયર? આનું બેઠું ફોર્મેટ છે, કોઈ પણ સમમાં પહેલા લખી જ દેવાનું। એટલે અહીંયા આપણે લખી દઈશું એકચ્યુઅલ કેપિટલ લેસ પ્રોપોર્શનેટ કેપિટલ
એટલે જે આવે જવાબ એને કહેવાય સરપ્લસ કેપિટલ. એમાંથી લેસ થાય proportionate surplus capital. એની પછી તમારે 3-4 લાઈન છોડવાની, કારણ કે આવીને આવી એક બીજી ગણતરી અહીંયા બી કરવી પડશે. અને એની પછી જે આવે એ આપણી હશે ફાઇનલ સરપ્લસ. બરાબર, ચલો સ્ટેટમેન્ટ મેં લખી દીધું. હવે અંદર ડેટા પુટ કરી દઈએ. એક્ચ્યુઅલ કેપિટલ, તો એક્ચ્યુઅલ કેપિટલ છે 10,000, 10,000, 6,000. લેસ પ્રોપોર્શનેટ કેપિટલ સ્ટેપ 2 આપણે શોધ્યો, તો પ્રોપોર્શનેટ કેપિટલ કેટલી આવી? 10,000, 5,000, 5,000. એને લેસ કરી દો તો આન્સર કેટલો આવ્યો? એ ની કેપિટલ આવી નીલ, બી ની આવી 5,000, સી ની આવી 1,000. હવે પાછું બી અને સી બે જવાબ આયા. એ તો નીકળી ગયો, કારણ કે એને તો પ્રોપોર્શનેટ માં બેઝ લઈ લીધો તો. હવે બી અને સી બે આયા, એમાં જેની ઓછી હોય ને એને અગેન બેઝ લેવાનો. તો શું થશે? અહીંયા સી છે એ 1 ભાગે 1,000 રૂપિયા સરપ્લસ ધરાવે છે. બરાબર, તો બી છે એ 1 ભાગે કેટલી સરપ્લસ ધરાવશે? આવું ટ્રાયેંગલ પદ બનાવવાનું બે ભાગીદારોનું, જેનું ઓછું હોય એનું. તો અહીંયા અગેન સી નું ઓછું છે. તમે કહી શકો કે ભાઈ સી 1 ભાગ મળે છે અને 1,000 રૂપિયા એની સરપ્લસ આવે છે, તો બી ને 1 ભાગે 1,000 જ સરપ્લસ રહેવી જોઈએ. તો અહીંયા તો ડેશ, અહીંયા બી ની કેટલી રહેવી જોઈએ? 1,000, અને સી ની 1,000 છે. તો એ પ્રોપોર્શનેટ સરપ્લસ આવી ગઈ. એ લેસ કરો એટલે એને કશું નહીં મળે. બી ના 4,000 એક્સ્ટ્રા છે બંને પાર્ટનર કરતા, અને સી છેલ્લે નહીં લાવશે. આ સ્ટેટમેન્ટ નો મિનિંગ શું થાય કે આપણે જયારે ચુકવણી કરવા બેસશું, પાર્ટનરની કેપિટલ સુધી પહોંચશું, ત્યારે સૌથી પહેલા બી ને પૈસા આપવાના. આ સ્ટેટમેન્ટ બનાવવાનો મતલબ એ છે કે નીચેથી કેલ્ક્યુલેશન, નીચેથી પેડ ચાલુ કરવાનું. સૌથી પહેલા બી ને 4,000 આપશું, એની પછી પ્રોપોર્શનેટ સરપ્લસ જે આવી હોય બંનેની 5,000 અને 1,000 અને 1,000 એ પેડ કરશું. બે સ્ટેપ ચૂકવવાના. બરાબર, એક સૌથી નીચેનો સ્ટેપ, એક એની ઉપરનો સ્ટેપ, પછી પૂરું. પછી આપણે બધા જે વધ્યા હોય એ નફા નુકસાનમાં વહેંચી દેશું. એટલે આ બે સ્ટેપ્સ માટે તમારે આ 3 સ્ટેપ કરવા પડશે. ઇઝ ધેટ ક્લિયર? સે યસ ઓર નો? આજે ગઈકાલે 3 સ્ટેપ્સ લખાયા હતા, એને અહીંયા એપ્લિકેબલ કર્યા, આપણે એને યુઝ કર્યા. ખબર પડી બધાને? કોઈને કઈ ક્વેશ્ચન હોય પૂછી લો. ઓકે, કયા સ્ટેપ્સમાં ના ખબર પડી ઈશા? ઓકે, ચલો કોઈ વાંધો નહીં. બધા સ્ટેપ્સ હું ફરી એકવાર સમજાવી દઉં છું, ખાસ ધ્યાનથી સમજી લો. બધાનું ધ્યાન અહીંયા અગેન એકવાર સમજાવી દઉં, પછી લખી લો. ચલો, સૌથી પહેલો સ્ટેપ રહેશે આપણો કેપિટલ ફેક્ટર. કેપિટલ ફેક્ટરમાં શું કરવાનું? જે એક્ચ્યુઅલ કેપિટલ આપણને બેલેન્સ શીટમાં આપી હોય એને પીએનએલ રેશિયો વડે ડિવાઈડ કરી દેશું. આપણે સૌથી પહેલા જોઈ ગયા કે પીએનએલ રેશિયો પ્રોપર ફોર્મમાં હોવો જોઈએ. જ્યારે ન્યુમરેટર ડિનોમિનેટર અંશ છેદમાં આપ્યો હોય તો છેદ બધાના સરખા કરી નાખવાના. આ પહેલો સ્ટેપ. પીએનએલ રેશિયો પ્રોપર ફોર્મેટમાં આવી જાય પછી આપણે એક્ચ્યુઅલ કેપિટલ ડિવાઈડ બાય પીએનએલ રેશિયો કરશું, એટલે આપણને મળી જશે કેપિટલ ફેક્ટર. એમાંથી જેનું કેપિટલ ફેક્ટર સૌથી ઓછું આવ્યું હોય, જેમ કે અહીંયા આયા 5,000, તો એને આધાર લેવાનો. પછી કેપિટલ ફેક્ટર ઉપર ચોકડી મારી દો, એ કોઈ કામનું નથી, ખાલી આધાર લેવા માટે. તો આપણને આધાર ખબર પડી ગઈ કે ભાઈ એની કેપિટલને આધાર લેવાનો. પછી આપણે બનાવશું પ્રોપોર્શનેટ કેપિટલ. તો ઈશા પ્રોપોર્શનેટ કેપિટલમાં શું કરવાનું કે જેને આધાર લીધો છે એનું પદ બનાવવાનું. હવે કેવી રીતે પદ? અહીંયાથી જ તે એને કેટલો ભાગ મળે છે? 2 ભાગ. તો એ 2 ભાગે કેટલી કેપિટલ લાવે છે? 10,000. તો બી ને 1 ભાગ મળે છે, તો 1 ભાગે કેટલી કેપિટલ લાવશે? એટલે પદ મૂક્યું આપણે કે ભાઈ 10,000, તો 1 કેટલા? એટલે એનો જવાબ આવે 5,000. બરાબર. પછી સેમ પદ સી માટે મૂકવાનું. જેનો આધાર લીધો એની તો પ્રોપોર્શનેટ શોધવાની જ નથી, એ સિવાય એના પ્રોપોર્શનેટમાં બીજાની કેપિટલ શોધવાની છે. તો અહીંયા પદ મૂક્યું કે ભાઈ એને 2 10,000, તો સી ને 1 કેટલા? તો બંનેનો જવાબ આવ્યો 5,000. ચોકડી ગુણાકારી તો ફાવે છે આપણને.
તો આપણો ત્રણેય બીજા સ્ટેપનો જવાબ શું આવ્યો? A ની 10,000, કારણ કે તો એઝ્યુમ કરી છે. B ની 5,000 આવ્યો, A ને કમ્પેર કરી તો B નો 5,000 આવ્યો, C નો 5,000 આવ્યો. પછી આ સ્ટેટમેન્ટ આપણું બેઠું છે, કોઈ બી સમ હોય બેઠું લખી દેવાનું. સ્ટેટમેન્ટ શોઈંગ સરપ્લસ કેપિટલ. એમાં સૌથી પહેલા આપણે લખશું એક્ચ્યુઅલ કેપિટલ લેસ પ્રોપોર્શનેટ કેપિટલ, જે આપણો સ્ટેપ 2 છે. એ લેસ કરો એટલે આપણને મળે સરપ્લસ કેપિટલ. પણ સરપ્લસમાં પણ બે ભાગીદાર આવ્યા. એક આવ્યો હોત તો સમય પૂરો થઈ જાય, તો આપણે એને પહેલા પૈસા આપી દે, પણ અહીંયા બે આવ્યા. તો જ્યારે એક્ચ્યુઅલમાં બી બે ભાગીદાર આવ્યા, તો પછી આપણે એની બી પ્રોપોર્શનેટ શોધી. બરાબર? કેવી રીતે? કે ભાઈ અહીંયા બે આવ્યા, 5,000 ને 1,000, તો હવે આમાં વધારે કોની છે? તો જેની વધારો એને વહેલા પૈસા આપવા પડશે. તો આપણે શું કર્યું કે જેની ઓછી હતી ને એને આધાર લઈ લીધો. અહીંયા C ના ઓછા આવ્યા 1,000, તો એને આધાર લઈ લીધો. ભાઈ 1 ભાગે C ના 1,000 રૂપિયા વધતા હોય સરપ્લસમાં, તો B ના બી 1 ભાગે 1,000 જ વધવા જોઈએ. પણ B ના તો 5,000 વધે છે. તો આપણે પદ મૂક્યું ભાઈ C ને 1 એ 1,000, તો B ને 1 એ કેટલા? તો કે 1,000. તો B ના બી 1,000 આવ્યા, C ના બી 1,000. મતલબ B એક એવો ભાગીદાર છે જે ત્રણેય ભાગીદાર કરતા સૌથી વધારે કેપિટલ લાવે છે નફા નુકસાનના પ્રમાણમાં. તો એને આપણે સૌથી પહેલા પૈસા પાછા આપશું 4,000, અને પછી જ્યારે પૈસા વધે છે તો પછી B અને C ને 1,000 આપશું. જ્યારે આપણે આ બે સ્ટેપ ચૂકવશું, એક આ સરપ્લસ ફાઇનલ સરપ્લસ અને એક પ્રોપોર્શનેટ સરપ્લસ, ત્યારે પછી બધાની મૂડી નફા નુકસાનમાં આવી ગઈ હશે. એ આપણે જ્યારે સ્ટેટમેન્ટ બનાવશું ત્યારે જોઈશું, અને પછી આપણે નફા નુકસાનમાં વેચી દેવાનું. એટલે હજુ એ મેઇન સ્ટેટમેન્ટ બાકી છે. આ 3 સ્ટેપ્સમાં ખબર પડી ગઈ બધાને? હવે ઈશા, બધા સ્ટેપ્સ મેં ફરી એકવાર? ઓકે, ચલો બીજા બધા લખો ફટાફટ યસ નો જલ્દી, પછી આપણે ફાઇનલ સ્ટેટમેન્ટ બનાવવું છે. લખી નાખ્યું બધાએ? લખી લો ફટાફટ, ના લખ્યું હોય તો. બી ફાસ્ટ. બસ હવે સ્ટેટમેન્ટ જે બનાવશું પીસમીલ શોઈંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ, એને ખાલી વહેંચતું જવાનું છે. લખાઈ ગયું મોટા ભાગના બધાને? કોઈને બાકી હોય તો લખો ચેટમાં. હવે તમારા કશું યાદ રાખવાનું નહીં. યાદ શું રાખવાનું? આ છેલ્લું સ્ટેટમેન્ટ. એ છેલ્લા સ્ટેટમેન્ટમાં બી શું? છેલ્લા બે સ્ટેપ. B ને 4,000. હા, ઓકે વિવેક, લખી લો. B ને 4,000 અને B અને C ને 1,000. આ બે સ્ટેપ યાદ રાખવાના. બાકી આ બધાનું હવે ક્યાંય યુઝ નહીં થાય સ્ટેટમેન્ટમાં. લખાય એટલે કહો વિવેક, પછી આપણે આગળ વધીએ. ઓકે, ચલો હવે એક આખા પેજમાં એક મસ્ત સ્ટેટમેન્ટ બનાવો. હવે સ્ટેટમેન્ટ કેવી રીતે બનાવવાનું છે ખાસ ધ્યાનથી સમજી લો. બધાનું ધ્યાન અહીંયા. હવે આપણે એક સ્ટેટમેન્ટ બનાવશું. એ સ્ટેટમેન્ટ આપણા માટે કહેવાશે સ્ટેટમેન્ટ શોઈંગ piecemeal distribution of cash. સ્ટેટમેન્ટ શોઈંગ piecemeal distribution of cash. હવે આ સ્ટેટમેન્ટ નું ફોર્મેટ નક્કી કરે છે સમ. એવું કોઈ ફિક્સ ફોર્મેટ નથી કે 5 જ ખાના આવશે. ગમે તેટલા ખાના આવી શકે છે, ડિપેન્ડ ઓન સમ. હવે કેવી રીતે સ્ટેટમેન્ટ બનાવવાનું? તો આપણે છે ને પેલો જે ક્રમ લખે ને આગળ સિક્વન્સ, કે કઈ રીતે લાયબિલિટી પે થાય, એ રીતે આખું સ્ટેટમેન્ટ બનાવવાનું ભાઈ. બરાબર? તો આપણને ખબર છે કે સૌથી પહેલા કેપિટલ પાર્ટનર્સ ની ચૂકવાય, એટલે સૌથી પાછળ હંમેશા પાર્ટનર ના ખાના રાખવાના. ચલો આ 3 પાર્ટનર છે, એને મેં સૌથી પાછળ રાખ્યા, A, B અને C. હવે આપણે બેલેન્સ શીટમાં નજર કરવાની અને જેટલી લાયબિલિટી હોય ને એને ક્રમમાં લખવાની કે ભાઈ પહેલા શું ચૂકવાશે.
જે પહેલા ચૂકવાય ને સૌથી આગળ હોવું જોઈએ. આ યાદ રાખજો, નહીં તો ખોટું પડશે. એટલે અહીંયા તો કોઈ પ્રશ્ન નથી, આપણો પહેલો દાખલો છે એટલે અહીંયા ખાલી એક જ લાયબિલિટી આપી છે ને શું છે? ક્રેડિટર. પણ એવું હોય છે કે માનો લો દાખલામાં એમ કીધું હોય સિક્યોર્ડ લોન છે, તો શું કરવાનું? પહેલા અહીંયા ક્રેડિટર, પછી અહીંયા સિક્યોર્ડ લોન. એટલે આમથી જોવાનું, આપણે આમથી ક્રમ આવવો જોઈએ. જે પહેલા ચૂકવવાનું છે એ પહેલા હોવું જોઈએ. એટલે પહેલા સિક્યોર્ડ લાયબિલિટી આવે, પછી અનસિક્યોર્ડ લાયબિલિટી આવે, પછી પાર્ટનરની લોન આવે અને પછી કેપિટલ આવે. યાદ રાખવાનું, આ ક્રમમાં ખાના દોરવાનું. ઇઝ ધેટ ક્લિયર? પણ અહીંયા આપણી એક જ લાયબિલિટી છે તો ખાલી એક જ ખાનું દોરવાનું આવશે અને એ છે આપણા ક્રેડિટર્સ. બરાબર, બીજા કોઈ ખાના દોરવાના આવશે નહીં, તો ખાલી ક્રેડિટર દોરવાના આવશે. અને અહીંયા છે પર્ટિક્યુલર, એટલે વિગતો બધી લખશું આપણે. હવે બધાનું ધ્યાન અહીંયા, આ મેઇન છે, આના 14 માર્ક્સ છે ભાઈ. પેલી જે આગળ ગણતરી કરી એ તો બધી આપણે એક્સ્ટ્રા ગણતરીની જરૂર હતી એટલા માટે કરી, આ સ્ટેટમેન્ટ બનાવવા માટે. હવે આ કેવી રીતે? હવે આપણે ચૂકવણી કરવાની છે. બરાબર, તો એકદમ સહેલું છે, ખાલી પૈસા ચૂકવતા જવાનું છે. કઈ રીતે? ધ્યાન રાખો. સૌથી પહેલા આપણે કેટલા રૂપિયા ચૂકવવાના છે એ લખી દેશું. બેલેન્સ શીટ એઝ પર બેલેન્સ શીટ. પાકા સરવૈયા મુજબની જે પણ બાકીઓ આપી હોય આપણને, બેલેન્સ શીટ એઝ પર બેલેન્સ શીટ એ લખી દેવાનું. તો જુઓ બેલેન્સ શીટમાં ક્રેડિટર કેટલા રૂપિયાના ચૂકવવાના છે? 14,000 ના. એ ની કેટલી કેપિટલ ચૂકવવાની છે? 10,000. બી ને કેટલી કેપિટલ ચૂકવવાની છે? 10,000. અને સી ને કેટલી કેપિટલ ચૂકવવાની છે? 6,000. 14,000, 10,000, 10,000, 6,000. આટલા રૂપિયા આપણે પાછા આપવાના છે. બરાબર. હવે આટલા રૂપિયા ચૂકવવા માટે આપણે શું કર્યું? બધી મિલકતો વેચી દીધી. તો મિલકતો વેચી તો આપણને 34,000 મળ્યા, પણ હપ્તે હપ્તે. તો આપણે હપ્તે હપ્તે જેમ પૈસા આવે એમ હપ્તે હપ્તે ચૂકવવાના. એટલે અહીંયા જો કેશ હોય ને તો કેશ હંમેશા પહેલા ઇન્સ્ટોલમેન્ટમાં ઉમેરી દેવાનું, જો અસેટ સાઈડ કોઈ કેશ આપી હોય તો. પણ આ દાખલામાં છે નહીં, એટલે અહીંયા ડાયરેક્ટ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ, પહેલો હપ્તો આપણે મંગાયો. ચલો, આપણને પહેલો ઇન્સ્ટોલમેન્ટ મળ્યો. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ કેટલા રૂપિયાનો પહેલો ઇન્સ્ટોલમેન્ટ મળ્યો? 14,000 રૂપિયાનો. હવે યાદ રાખો, જ્યાં સુધી પહેલી લાયબિલિટી પૂરી ના થાય આગળ કોઈ વાત જાય નહીં. અને આપણે જે મેથડ કરશું એ ક્યારેય એપ્લિકેબલ થશે જ્યારે પાર્ટનરની કેપિટલ ચૂકવવાનું આવશે ત્યારે. બાકી તો લાયબિલિટી જે આગળના જે ખાના છે તો બધા ક્રમ બાય ક્રમ નીલ કરતા જવાના, ચૂકવતું જવાનું. તો ચલો, આપણને પહેલો ઇન્સ્ટોલમેન્ટ મળ્યો 14,000 રૂપિયા. હવે 14,000 માંથી સૌથી પહેલા આપણે શું ચૂકવશું? તો કે ભાઈ સાહેબ, પહેલા તો ક્રેડિટરને જ આપવા પડે. જ્યાં સુધી ક્રેડિટર ના પતે ત્યાં સુધી ભાગીદારને 1 રૂપિયો મળે નહીં. તો પહેલા આપણે ચૂકવી દઈએ ક્રેડિટરને. તો લેસ પેડ ટુ ક્રેડિટર્સ કેટલા? 14,000 પૂરેપૂરા આપણે એને ચૂકવી દીધા. ચલો, 14,000 રૂપિયા જે ઇન્સ્ટોલમેન્ટ હતો એ ડાયરેક્ટ કોને અલોટ કરી દીધો? ક્રેડિટરને. પૂરું થઈ ગયું. બેલેન્સ લેફ્ટ નીલ. પહેલો હપ્તો પૂરો અને ક્રેડિટર બી પૂરા. ક્લિયર? પહેલો હપ્તો પૂરો, ક્રેડિટર બી પૂરા. હવે આપણે બીજો હપ્તો મંગાવશું, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ. કેટલા રૂપિયાનો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ મળ્યો આપણને? જુઓ બુકમાં, 10,000 રૂપિયાનો. હવે અહીંયાથી મેથડ ચાલુ થાય. કેમ? કારણ કે ક્રેડિટર પતી ગયા, હવે પાર્ટનરની વારી આવી. તો આ 10,000 રૂપિયા જે આયા એ કોને ચૂકવશો? તો એ આપણે નક્કી કરી ચૂક્યા છીએ કોને ચૂકવવાનું. જુઓ આપણો સ્ટેપ નંબર 3, એમાં ફાઇનલ સરપ્લસ કોની અને કેટલી આવી હતી? કહો તો મને અનમ્યુટ કરીને. ફાઇનલ સરપ્લસ કોની અને કેટલી હતી? બી ફાસ્ટ. સમજમાં આવ્યું? બધા જોશે અંદર. જુઓ સ્ટેપ 3, સ્ટેટમેન્ટ શોઈંગ સરપ્લસ કેપિટલ. એમાં છેલ્લે ફાઇનલ સરપ્લસ કોની અને કેટલી આવી હતી? બી ની આવી હતી 4,000 રૂપિયા. તો એને પહેલા ચૂકવવાના. પેડ બીસ કેપિટલ. એટલા માટે તો આટલી ગણતરી કરી આપણે. પેડ બીસ કેપિટલ 4,000. ચલો ભાઈ, બી ને ચૂકવી દો 4,000 રૂપિયા.
દરેક ચુકવણી પછી ખાનું દોરીને બાકી આગળ ખેંચવાની. ક્રેડિટરમાં નીલ થઈ ગયું બધું. એને કશું નહીં મળે. પેલા બી ને મળશે 4000. સી ને બી કશું નહીં મળે. તો હવે તમે લખી શકો બેલેન્સ લેફ્ટ. દરેક ચુકવણી પછી કેટલા રૂપિયા વધ્યા એ જોતા જવાનું. પતે નહીં ત્યાં સુધી ચુકવણી કરવાની. બેલેન્સ લેફ્ટ કેટલા રૂપિયા વધ્યા? 6000. આ 6000 હવે આમાં નીલ થઈ ગયા. એને હજુ 1 રૂપિયો મળ્યો નથી એટલે એના 10,000 બાકી. બી ના 10,000 હતા પણ એમાં 4000 આપણે ચૂકવી દીધા. દરેક ચુકવણી પછી બાકી આગળ ખેંચતા જવાનું. 10,000 આના બાકી હતા, 6000 આના બાકી હતા. એમાં 4000 ની ચુકવણી થઈ તો વધ્યા 6000. આને હજુ કશું નથી મળ્યું. 6 ના 6000. ઓકે, 6000 વધ્યા. હવે કોને ચૂકવશું તો જુઓ ફાઇનલ સરપ્લસ ની ઉપર કેટલી રકમ છે અને કોની રકમ છે. તો પ્રપોર્શનેટ સરપ્લસ કેટલી આવી બંનેની? તો કે સાહેબ 1000. એક્ઝેક્ટ એની ઉપરની સરપ્લસ જોવાની. તો પ્રપોર્શનેટ કેપિટલ આવી 1000, બી અને સી બંને. તો બંનેને સાથે ચૂકવવા પડશે. તો બી ઇઝ કેપિટલ અને સી ઇઝ કેપિટલ. બંનેને બીજા 1000 ચૂકવી દીધા જે આપણા સ્ટેટમેન્ટમાં આયા છે. ચલો બી ને 1000, સી ને 1000. બરાબર. તો હવે બેલેન્સ લેફ્ટ કેટલું? તો હવે બેલેન્સ લેફ્ટ 4000. બરાબર. અને ક્રેડિટર નું બેલેન્સ નીલ. એ નું બેલેન્સ હજુ 10,000 ના 10,000 છે. બી નું બેલેન્સ 5000 અને સી નું બેલેન્સ બી 5000. હવે તમે જોઈ લો, તમને અહીંયા જ ખબર પડી જશે કે તમારો જવાબ સાચો કે ખોટો. જુઓ સરપ્લસ બધી ચૂકવી દીધી તો હવે જુઓ કેપિટલ થઈ ગઈ કે નહીં પીએનએલ ના રેશિયોમાં 2:1:1 ના રેશિયોમાં થઈ ગઈ કે નહીં? ખબર પડી ગઈ બધાને? આનો રેશિયો શું છે? 2:1:1. તો જ્યારે બધી સરપ્લસ તમે 2 સ્ટેપ ચૂકવી દો પાર્ટનરને એટલે પછી થઈ જાય. હવે વધ્યા કેટલા? 4000. અને હજુ એક ઇન્સ્ટોલમેન્ટ આખો બાકી છે અને કેપિટલમાં સરપ્લસ ચૂકવાઈ ગઈ બધાની. તો હવે જે ઇન્સ્ટોલમેન્ટ બાકી છે એ મંગાવો અને ભાગીદારો વચ્ચે વહેંચી દો. બરાબર. તો શું કરશું આપણે? હજુ એક ઇન્સ્ટોલમેન્ટ બાકી છે, થર્ડ ઇન્સ્ટોલમેન્ટ એને મંગાવી લેવાનો. જ્યાં સુધી આ પતે નહીં ત્યાં સુધી બીજો ઇન્સ્ટોલમેન્ટ નહીં મંગાવવાનો. આવો નિયમ છે. પણ હવે સરપ્લસ ચૂકવાઈ ગઈ છે, હવે બધા ભાગીદારને જ વેચવાના છે તો મંગાવી લઈએ. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ 10,000. એટલે હવે બેલેન્સ કેટલું થઈ ગયું? 14,000. હવે બેલેન્સ 14,000 થઈ ગયું. હવે નીચે લખી દો લેસ distributed among partners in their P&L ratio. બધાને એમના P&L રેશિયોમાં વહેંચી દો. તો 14,000 ને વહેંચો તો 14,000 ને વહેંચો તો 2:1:1 માં. $7,000, 3,500, 3,500 વહેંચી દીધા. બરાબર. એ ના આયા 7,000, બી ના આયા 3,500 ને પેલાના 3,500. ધેટ્સ ઓલ. હવે નીચે જે આવ્યું એ આપણો ફાઇનલ જવાબ. એને કહેવાય રિયલાઇઝેશન લોસ. શું કહેવાય એને? રિયલાઇઝેશન લોસ. દાખલો પૂરો. આ રીતે આખો દાખલો આપણો પતશે. આપણો ફાઇનલ જવાબ આવશે 3,000, 1,500, 1,500. એને તમે કહી શકો રિયલાઇઝેશન લોસ. યાદ રાખજો. શું કહેવાય એને? રિયલાઇઝેશન લોસ. મેક ઇટ સેન્સ? ખબર પડી બધાને?